અને પ્રભુ કહે છે કે વિશ્વાસને વળગી લે. તારું જે છે, જે વિશ્વાસ, એ વિશ્વાસને તું વળગી લે. જે મુંગટ, જય પામનાર મુંગટ, મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહેવાની વાત, મરણ પર્યંત ટકી રહેવાની વાત. જો વિશ્વાસુ નહીં રહીએ તો શેતાન એ મુંગટ તમારી પાસેથી જુડવી લેશે અને ખેંચી લેશે. અને વિશ્વાસુ રહીશું તો એ મુંગટ પ્રભુ આપણા માથા ઉપર મૂકશે. મુંગટનો આશીર્વાદ પ્રભુ આપશે. ભલા ભાઈ બહેનો, જોજો તમારો મુંગટ કોઈ લઈ ના લે, એને પકડી લે. યહૂદાનો મુંગટ માથિયસને મળ્યો. ઈસાસ 109 કલમ. તેના દાડા થોડા ખાઓ અને તેનો હોદ્દો બીજો લઈ લો, તેનો હોદ્દો બીજો લઈ લો. દાઉદની આ પ્રાર્થના છે. દાઉદ બદલો લેતો નથી, પ્રભુ પાસે ન્યાયની માંગણી કરે છે કે જે વ્યક્તિ ખોટા માર્ગે ચાલે છે પોતાનું સ્થાન ગુમાવે છે. જે વ્યક્તિ ખોટું કામ કરે છે, ખોટા માર્ગે ચાલે છે, તે પ્રભુનો આશીર્વાદ ગુમાવે છે અને એ સ્થાન પણ ગુમાવે છે. પ્રાર્થના કરી. પ્રભુ, આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ તમારા જીવંત અને પવિત્ર વચનોને માટે. પ્રભુ, અમારી પ્રાર્થના છે આ વચનો તરફ અમે જઈએ છીએ ત્યારે વચનો દ્વારા અમારી પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. અને પ્રભુ, એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ, અમલમાં લાવીએ, સ્વીકાર કરીએ, એ પ્રમાણે જીવન જીવનારા પાત્ર બનીએ એ કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. પ્રકટીકરણ પુસ્તક તેનો 3 અધ્યાય અને 7 થી 13 વચનો, પ્રેરિત અને કૃત્યો 16મો અધ્યાય અને 6 થી 10 વચનો વાંચવામાં આવ્યા. વિષય છે વિશ્વાસુ મંડળી. પ્રકટીકરણના પુસ્તકની જે 7 મંડળીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 7 મંડળીઓ વિશે આપણે જોઈ રહ્યા છે. અને પાછલા સમયોમાં પણ આપણે બીજી મંડળીઓ વિશે પણ અભ્યાસ કર્યો અને પ્રભુના વચનો આપણે સાંભળ્યા છે. 7 મંડળીઓમાં જે આત્મિક જીવનનું ચિત્ર આપવામાં આવ્યું છે એ ખરેખર આપણા માટે એ ઉત્તેજનનું કારણ બન્યું છે. મારા ભાઈ બહેનો, દરેક મંડળીની સ્થિતિ જુદી જુદી છે. પહેલી મંડળી, બીજી મંડળી, ત્રીજી મંડળી અને તબક્કાવાર આપણે જે મંડળીઓ વિશે અભ્યાસ કરી રહ્યા છે. દરેક મંડળીની જે સ્થિતિ છે એ અલગ અલગ છે. દરેક મંડળીની સ્થિતિ જુદી જુદી છે. કેટલીક મંડળી મજબૂત મંડળી હતી, કેટલીક મંડળી કમજોર મંડળી હતી, કેટલીક મંડળી વિશ્વાસમાં ટકી રહી અને દ્રઢ હતી, અને કેટલીક મંડળી એ દુનિયાવી બાબતોમાં, એટલે કે દુનિયાવી પ્રલોભનોની અંદર એ સપડાઈ ગઈ. દરેકની પરિસ્થિતિ જુદી જુદી છે, એક સરખી નથી. પ્રભુએ મંડળીઓની પ્રશંસા પણ કરી છે, વખાણ પણ કર્યા. પ્રભુએ મંડળીઓની ખામીઓ પણ જણાવી, ચેતવણી પણ આપી છે કે તમે પસ્તાવો કરો. અને પ્રભુ એ મંડળીઓને પસ્તાવો કરવાને માટે, જાગૃત થવાને માટે એ જણાવે છે. અને આજની મંડળીને પણ એ બાબત લાગુ પડે છે. આ દરેક મંડળીઓ આપણને જણાવે છે, જે મંડળીનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, અને એ મંડળીઓ આપણને શીખવે છે, જણાવે છે કે આપણે આપણી આત્મિક સ્થિતિની તપાસ કરીએ, આપણું આત્મિક લેવલ અને આપણી આત્મિક સ્થિતિ કેવી છે, ક્યાં છે, અને કઈ રીતે આપણે આત્મિક સ્થિતિમાં આગળ વધી રહ્યા છે. તો 7 મંડળીઓ જે છે એ 7 મંડળીઓ જણાવે છે કે વિશ્વાસમાં રહેનારને માટે ઇનામ છે. વિશ્વાસમાં રહેનારને માટે ઇનામ કોને ના જોઈએ? ઇનામની ઈચ્છા બધાને હોય, ઇનામ મેળવવાની ઈચ્છા બધાને હોય. અને માટે આ 7 મંડળી પરથી આપણને શિક્ષણ મળે છે અને શીખવે છે કે વિશ્વાસમાં ટકી રહેનાર મંડળીઓને માટે, મંડળી એટલે કે આપણે બધા જ, અને વિશ્વાસમાં ટકી રહેનારને માટે આશા છે અને ઇનામ છે. શું આપણે પ્રથમના પ્રેમમાં સ્થિર છીએ ખરા? એફેસસની પહેલી મંડળીને યાદ કરીએ. પ્રથમના પ્રેમમાં આપણે ટકી રહ્યા છીએ, સ્થિર છીએ ખરા? શું આપણે મુશ્કેલ સ્થિતિમાં વિશ્વાસ રાખીએ છીએ ખરા? શું આપણે પાપ અને ભૂંડાઈથી દૂર રહીએ છીએ? શું આપણે જાગૃત છીએ? શું આપણે તૈયાર છીએ? સાર્દિસની મંડળીને પણ કહેવામાં આવ્યું, જાગૃત થા અને પસ્તાવો કર. પ્રકટીકરણની આ છેલ્લી 3 જે મંડળીઓ છે
અને હવે આ છઠ્ઠી મંડળી છે ને હવે 7મી મંડળી વિશે પછી આવતા સમયમાં આપણે જોઈશું. અને આ જે છેલ્લી જે 3 મંડળીઓ એ આત્મિક જાગૃતિ વિશે ઘણું બધું આપણને શીખવે છે, આત્મિક જાગૃતિ વિશે જણાવે છે. સાર્દિસની મંડળી આપણે જોઈ ગયા કે પ્રોટેસ્ટન્ટ મંડળીનું, આપણી જે પ્રોટેસ્ટન્ટ મંડળી છે એનું ચિત્ર એ રજૂ કરે છે. આપણે જોઈ ગયા કે જાગૃત થા અને પસ્તાવો કર. આપણે જાગૃત થવાની જરૂર છે, તૈયાર થવાની જરૂર છે. અને આજે જે મંડળી વિશે આપણે જોવાના છે અને એ છે ફિલાડેલ્ફિયા, ભાઈઓ પર પ્રેમ કરનારી મંડળી. ફિલાડેલ્ફિયા મંડળીનો જે સંદેશો છે એ આ મંડળી બધી મંડળીઓ કરતા તદ્દન અલગ છે અને જુદી છે. અત્યાર સુધી જે મંડળી વિશે અભ્યાસ કર્યો, અત્યાર સુધી જે મંડળી વિશે આપણે જોઈ ગયા, બધાથી આ મંડળી ફિલાડેલ્ફિયા મંડળી અલગ છે. ઘણી બધી જગ્યાએ આપણે સાંભળીએ છીએ, આપણને ખબર છે, જોઈએ છે કે નામ આપણને મળે છે ફિલાડેલ્ફિયા મંડળી, હે ને, અને એ નામ રાખવામાં આવે છે. તો જે મેસેજ અહીંયા મળે છે તે આ છે, મંડળીને કોઈ ઠપકો નથી. બીજી મંડળીને પ્રભુ પ્રશંસા કરે છે, ઉત્તેજન આપે છે, ચેતવણી આપે છે, ઠપકો પણ આપે છે. પણ આ મંડળીને માટે પ્રભુ તરફથી કોઈ પણ ઠપકો નથી, માત્ર ને માત્ર પ્રશંસા છે અને ઉત્તેજન છે. ફિલાડેલ્ફિયા એક નાનું શહેર હતું, આત્મિક રીતે મજબૂત એ મંડળી હતી અને ફિલાડેલ્ફિયા મંડળીએ પ્રભુના વચનનો સ્વીકાર કર્યો. આજે આપણા માટે પણ એ નમૂનો આ ફિલાડેલ્ફિયા મંડળી છે. આપણે શું પ્રભુના વચનોને પ્રાપ્ત કર્યા છે, સ્વીકાર કર્યો છે ખરો? મિત્રો, પ્રભુને માટે મહાન કાર્ય કરવા માટે કોઈ વસ્તુની જરૂર નથી, પણ વિશ્વાસની જરૂર છે, આજ્ઞા પાલનની જરૂર છે, જે આ ફિલાડેલ્ફિયા મંડળીએ કર્યું. ફિલાડેલ્ફિયા નબળી મંડળી હતી. હા, એનામાં નબળાઈ હતી, નબળી મંડળી હતી, પણ પ્રભુને વિશ્વાસુ હતી, પ્રભુને વફાદાર હતી અને તેમના વિશ્વાસને લીધે તક પણ આપવામાં આવી. ભલા ભાઈ બહેનો, જ્યારે આપણે વિશ્વાસમાં ટકી રહીએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે સર્વ દ્વાર અને દરવાજા ખુલ્લા કરે છે, સર્વ આશીર્વાદોના દરવાજા ખુલ્લા કરે. ક્યારે? કે જ્યારે આપણે પ્રભુમાં ટકી રહીએ છીએ ત્યારે. અને એક ખુલ્લો દરવાજો મતલબ જે અહીંયા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે સેવાને માટે પ્રભુ તક આપે છે, પ્રભુ સમય આપે છે, સુવાર્તા પ્રચારને માટે પ્રભુ એ દ્વાર દરવાજો ખુલ્લો કરે છે, પ્રભુ સમય આપે છે, પ્રભુ આશીર્વાદ આપે છે. અને માટે ફિલાડેલ્ફિયા મંડળીનો જે અર્થ થાય છે એ ભાઈઓ પર પ્રેમ રાખનારી મંડળી, યુનિટીમાં રહેનારી મંડળી, પ્રેમ, એકબીજાને પ્રેમ કરનારી મંડળી. એફેસસ ની મંડળીને આપણે જોઈએ છીએ કે પ્રથમના પ્રેમને યાદ કર, પહેલાના જેવા કામ, અને એમાં તું આગળ વધ, અને એમાં આપણે એ શિક્ષણ મેળવવાનું છે, શીખવાનું છે, આગળ વધતા જવાનું છે. 7મી કલમ, જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે ઉઘાડે છે કોઈ બંધ કરશે નહીં, જે બંધ કરે છે કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. અહીં મંડળીની ઓળખ આપવામાં આવી છે. મંડળીની કઈ ઓળખ છે? દરેક મંડળીની ઓળખ છે, અને આ ફિલાડેલ્ફિયા મંડળીની જે ઓળખ છે તે અહીંયા રજૂ કરવામાં આવી છે. પવિત્રતા અને સત્યતા બંને પ્રભુના ચારિત્રના ગુણ લક્ષણોની ઓળખ અહીં આપવામાં આવી છે. પ્રભુ કેવો છે? તો પવિત્ર છે. પ્રભુ કેવો છે? સત્ય છે. તો એ આપણને જણાવવામાં આવ્યું છે. પહેલો પિત્તર તેનો 1લો અધ્યાય અને 15મી અને 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. જેવો હું પવિત્ર છું એવા પવિત્ર. પ્રભુ એ પવિત્ર છે અને અપવિત્રતાને સાંખી લેતો નથી. પ્રભુ કેવો છે? સત્ય છે. અને સત્યતા એટલે કે સાચું શું છે, સત્ય શું છે, એ આપણને વચન શીખવે છે અને જણાવે છે. દેવના હથિયારોનું પ્રથમ જો શસ્ત્ર હોય તે એ આ સત્ય છે. સત્યરૂપી વચનો એ પ્રથમ શસ્ત્ર અને હથિયાર છે. ભલા ભાઈ બહેનો, માનવીનો સૌથી મોટો સંઘર્ષ એ તો સત્ય અને અસત્યનો છે. સૌથી મોટો સંઘર્ષ એ સત્ય અને અસત્યનો છે. આજે જગતમાં જૂઠનું અસ્તિત્વ છે. આજે જગતની અંદર અસત્યનું અસ્તિત્વ એ વધી ગયું છે. અને આપણે જોઈએ છીએ કે તે સમયના યહૂદી લોકોએ પણ એ અસત્યને આચર્યું, સત્યને ઓળખ્યું નહીં, સત્યને જાણ્યું નહીં,
અને સત્યને સ્વીકાર્યું નહીં અને એ સત્યને જીવનમાં એમણે સ્થાન આપ્યું નહીં. ભલા ભાઈ બહેનો, આજે માણસ સત્યથી દૂર અને દૂર ચાલ્યો ગયો છે. લુકની સુવાર્તા 15મો અધ્યાય, પ્રેમાળ પિતાની વાર્તા ઉદાહરણથી આપવામાં આવ્યું છે. નાનો દીકરો એ પાપીઓના પ્રતિકરૂપ હતો. એ દૂર દેશમાં ચાલ્યો ગયો, એ પાપીઓના પ્રતિકરૂપ હતો. અને જ્યારે મોટો દીકરો જે હતો એ શાસ્ત્રીઓ અને ફરીસીઓને રજૂ કરતો હતો. શાસ્ત્રીઓ અને ફરીસીઓ કોણ હતા, કેવા હતા? એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે. નાનો જગતમાં અને શેતાની બાબતોમાં ભળી ગયો, શેતાની બાબતોમાં જગતમાં એ ભળી ગયો અને સત્યથી દૂર એ ચાલ્યો ગયો. ભલા ભાઈ બહેનો, જો તમે જગતમાં ભળી ગયા છો, જો આપણે જગતમાં ભળી ગયા છે, જો તમે સત્યથી દૂર છો, તો બહાર જગતમાં એ ફાડી ખાનાર શેતાન એ તમારી અને આપણી રાહ જોઈને બેઠો છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 25મો અધ્યાય, દાઉદે પ્રાર્થના કરી, ઓ પ્રભુ તું મને સત્યમાં ચલાવ, ઓ પ્રભુ તું મને સત્યમાં ચલાવ. દાઉદની જેમ આપણે પણ પ્રાર્થના કરીએ, દાઉદની જેમ આપણે પણ સત્યના માર્ગે આગળ વધીએ. ખ્રિસ્ત એ સત્યનો પ્રભુ છે. યોહાન 14:6 કહેવામાં આવ્યું છે, પ્રભુ ખ્રિસ્ત દાવો કરતા કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. સત્યમાં ચાલનારને પ્રભુ કદી પણ છોડી દેતા નથી. જો આપણે સત્યમાં ચાલીશું તો પ્રભુ આપણા માટે આશીર્વાદના માર્ગ દરવાજા ખુલ્લા કરશે. જો આપણે સત્યમાં ચાલીશું તો પ્રભુ આપણા માટે સ્વર્ગના દરવાજાના દ્વાર એ ખુલ્લા કરશે. અને 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે તારા કામ હું જાણું છું, તારી આગળ મેં બારનો ઉઘાડો મૂક્યો છે, કોઈ બંધ કરી શકે તેમ નથી. તે મારી વાત પાળી છે, મારું નામ ના કબૂલ કર્યું નથી. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણું દરેક કાર્ય સારી રીતે જાણે છે. પ્રભુ આપણું દૈનિક જીવન જાણે છે, તપાસે છે, તપાસી જુએ છે. આપણી વર્તણૂક, આપણું જીવન, આપણો સ્વભાવ પ્રભુ બધું જાણે છે. પ્રભુથી આપણે છુપાયેલા નથી, પ્રભુમાં આપણે અજાણ્યા નથી. પ્રભુ દરેક બાબતોની નોંધ લે છે. પવિત્ર કૃત્યો 16મો અધ્યાય જે વચન વાંચવામાં આવ્યું 6 થી 10 કલમની અંદર તમે ત્યાં જુઓ તો ત્યાં પાઉલ અને ત્યાં સેવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આસિયાનો દરવાજો બંધ થયો, આસિયાનો દરવાજો બંધ થયો અને મકદુનિયાનો દરવાજો ખુલ્લો કરવામાં આવ્યો. મકદુનિયાનો દરવાજો ખુલ્લો કરવામાં આવ્યો. દરવાજો ખોલવાનો અને બંધ કરવાનો અધિકાર અને સામર્થ્ય અને પાવર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. પ્રકટીકરણ 1:18 ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે મરણ તથા હાડેસની કુચીઓ ચાવી મારી પાસે છે. મરણ અને હાડેસની ચાવી કુચી મારી પાસે છે. મતલબ કે ખ્રિસ્ત પાસે ચાવી છે અને અધિકાર છે, પાવર છે, ઓથોરિટી છે. પ્રભુ પોતાનો અધિકાર એ ખુલ્લો કરે છે, પ્રગટ કરે છે અને જાહેર કરે છે. પ્રભુની યોજનાને આપણે તપાસીએ અને જોઈએ. પ્રભુની યોજનાને તમે અહીંયા જુઓ, 16મો અધ્યાય. પાઉલ એ બિથુનિયા જવા માંગતો હતો, પણ દેવના આત્માએ એને રોક્યો. પાઉલ ક્યાં જવા માંગતો હતો? બિથુનિયા જવા માંગતો હતો, પણ દેવના આત્માએ તેને રોક્યો. ભલા ભાઈ બહેનો, આપણે ઘણીવાર પોતાની યોજનામાં ચાલીએ છીએ, બનાવીએ છીએ અને પ્રભુ પાસે આપણા માટે પણ સારી યોજના છે વિચારીએ. આપણે હંમેશા એ બાબતને આપણે પ્રાધાન્ય આપીએ કે આપણા માટે પ્રભુની જે યોજના છે એ શ્રેષ્ઠ છે અને સારી છે. દેવનો પ્લાન એ હંમેશા આપણા માટે સારું અને શ્રેષ્ઠ છે. ભૂતકાળમાં 1700 થી 1900 જે સમયગાળો એને તમે તપાસો ને યાદ કરો. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ ને બહારના વિદેશોની અંદર જે આત્મિક જુવાળ ફાટી નીકળ્યો અને જાગૃતિ આવી, આત્મિક જે જુવાળ ફાટી નીકળ્યો. આવતા રવિવારે 50મા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરશે, ત્યારે પણ આપણે એ બાબતને જોઈશું. જે જાગૃતિ છે એ પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને જે પરાક્રમ સામર્થ્યથી લોકો અને શિષ્યો ભરાયા અને મંડળી વૃત્તિ પામતી ગઈ. અને જે જાગૃતિ આવી તે બહારના દેશોમાં આપણને જોવા મળે છે. 1700 થી એ જે સમયગાળો છે બધો, અને એમાં રેવરન્ડ જ્હોન વેસ્લીનું બંધાણ થયું અને મેથોડિસ્ટ મંડળીની સ્થાપના થઈ અને શરૂઆત થઈ. રેવરન્ડ એબી સિમ્પસન
પ્રભુનો એમણે સ્વીકાર કર્યો એ બધા સમયોમાં અને અલાયન્સ મંડળીની શરૂઆત થઈ. જનરલ વિલિયમ બૂથ મુક્તિ ફોજના સ્થાપક, એ ચળવળની શરૂઆત થઈ અને એ સમયગાળામાં વિલિયમ કેરી ભારતમાં આવ્યા. વિલિયમ કેરી પણ ભારતમાં આવ્યા. હડસન ટેલર ચીનમાં ગયા. સીટી સ્ટડ, ડેવિડ લિવિંગસ્ટન ભારત અને આફ્રિકાના અંધારા ખંડમાં આવ્યા. અને આ સમયમાં જબરજસ્ત મોટી ક્રાંતિ, આત્મિક જાગૃતિ આવી આ સમયગાળાની અંદર. અને એ અસરો ત્યારે અને અત્યારે પણ જોવા મળે છે. અને લોકો વિશ્વાસમાં ઉમેરાયા, મંડળીમાં આવ્યા, મંડળીઓ વૃદ્ધિ પામી. અને હું અને તમે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ એવા મિશનરી અને સેવકો માટે. આ બધા આત્મિક જાગૃતિના અગ્રેસર સેવકો અને સંતોએ સેવાને પ્રાધાન્ય આપ્યું. અને માટે અહીંયા 16મો અધ્યાયને 10 કલમમાં તમે ત્યાં જોઈ શકો છો કે ખ્રિસ્તની સુવાર્તા ક્યાંથી શરૂ થાય છે? તો મકદોનિયાથી શરૂ થાય છે. ખ્રિસ્તની સુવાર્તા મકદોનિયાથી શરૂ થઈ. પાઉલ તરત આજ્ઞાનું પાલન કરે છે. બીથુનિયા જવાનો પ્રયત્ન પણ એને ત્યાં મના કરવામાં આવી અને એ જાય છે મકદોનિયા. મકદોનિયાથી એ શરૂઆત થાય છે. આજ્ઞાનું પાલન પ્રભુનો સેવક પાઉલ કરે છે, આધીન થાય છે. પ્રકટીકરણ 3 અને 8મી કલમનો બ વિભાગ ત્યાં કહે છે કે મારું નામ ના કબૂલ કર્યું નથી તે મારી વાત પાડી છે. મતલબ કે આધીનતા, ખ્રિસ્તી જીવનમાં આધીનતા ખૂબ જરૂરી છે. જે પાઉલે આધીનતા સ્વીકારી, આધીન થાય છે, આજ્ઞાનું પાલન કરે છે. અને એ લખવામાં આવ્યું છે કે તે મારી વાત પાડી છે. આ મંડળી, ફિલાડેલ્ફિયા મંડળી આધીનતામાં હતી, વિશ્વાસમાં હતી અને સાક્ષીમાં હતી. આ બાબત આત્મિક જીવન માટે કરોડરજ્જુ સમાન છે. આજ્ઞા પાલન જરૂરી છે ખ્રિસ્તી જીવનમાં. આજ્ઞા પાલન પ્રભુને ગમે છે. ફિલાડેલ્ફિયા મંડળીએ કર્યું અને આજ્ઞાનું પાલન એમણે કર્યું. પાઉલ પ્રભુની યોજનામાં એ મકદોનિયા ગયો અને દોરાયો. ઇબ્રાહિમને યાદ કરીએ, દેવે કહ્યું કે જ્યાં પણ એને કહેવા જવાનું, વતન છોડીને જવાનું કહેવામાં આવ્યું, કચકચ કર્યા વગર, આનાકાની કર્યા વગર, ક્યાં જવાનું છે જાણ્યા વગર એ ચાલી નીકળ્યો. નૂને પણ કહેવામાં આવ્યું, વહાણ બનાવો. આજ્ઞાનું પાલન એને કર્યું, વહાણ બનાવ્યું. લોકો એની મજાક કરે છે, નિંદા કરે છે, મસ્કરી કરે છે, પણ એણે દેવની આજ્ઞાનું પાલન કર્યું અને એ પ્રમાણે આગળ વધ્યો. ભલા ભાઈ બહેનો, લોકો શું કહે છે તે મહત્વનું નથી. લોકો કઈ કઈ વાતો કરે છે ને શું કહે છે મહત્વનું નથી, પણ પ્રભુ શું કહે છે તે મહત્વનું છે. પ્રભુની યોજના આપણા માટે શું છે, આપણી મંડળીને માટે શું છે, અને પ્રભુ આપણને શું કહે છે તે મહત્વનું છે. મૂસાને પણ કહેવામાં આવે અને એ આજ્ઞાનું પાલન એણે કર્યું. હારૂનની પાસે જાય છે અને આજ્ઞા પાડે છે. પિત્તર વિશે આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે અહીં ઝાડ નાખ. આખી રાત મહેનત કરી, કશું પકડાયું નહીં. અને ઈસુ કહે છે કે અહીં ઝાડ નાખ. આજ્ઞા પાલન કરે છે. આજ્ઞા પાલન આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ લાવે છે. ભલા ભાઈ બહેનો, આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર રહીએ. 8મી કલમ, તે મારું વચન પાળ્યું છે. બહુ જ મહત્વની બાબત. મંડળીએ પ્રભુનું વચન પાળ્યું. ફિલાડેલ્ફિયા મંડળી. આપણે પણ મંડળી તરીકે અને પ્રભુના લોક તરીકે, બાળકો તરીકે પ્રભુના વચનોનું પાલન કરીએ. સાંભળવું પડતું નથી, પાળવું, અમલમાં લાવવું જરૂરી છે. પરિસ્થિતિ ગમે તે હોય, પ્રભુના વચનમાં સ્થિર રહીએ, દ્રઢ રહીએ, વચન પર આપણે વિશ્વાસ રાખીએ. અને ત્યાં લખવામાં આવ્યું છે કે મારા નામનો નકાર કર્યો નથી. મંડળીએ ઈસુને નકાર્યા નથી. આપણો વિશ્વાસ નબળો હોઈ શકે, આપણો વિશ્વાસ લૂલો હોઈ શકે, આપણો વિશ્વાસ માદો હોઈ શકે, પણ હંમેશા યાદ રાખીએ, જો આપણે વફાદાર રહીશું પ્રભુને, જો આપણે વિશ્વાસુ રહીશું, તો પ્રભુ આપણને ટોપ લેવલે રાખશે અને મહાન બનાવશે. અને આપણી મંડળીને આપણે ટોપ લેવલે અને આપણે પ્રભુ તરફથી જે માન, બદલો અને સન્માન ઇનામ મળવાનું છે એ આપણે મેળવીએ. 9મી અને 10મી કલમ, પ્રભુ રક્ષક છે. પ્રભુ રક્ષક છે. સાચા અને ખોટાનો ભેદ આપણે પારખીએ એ બહુ જરૂરી છે. પ્રભુ
આપણું રક્ષણ કરનાર છે અને રક્ષક છે. આવનાર જે વિપત્તિ છે આપણે જાણતા નથી, બહુ ભયંકર હશે. આ પ્રકટીકરણ જણાવે છે. એમાંથી પસાર થવું પડશે, એમાંથી કોઈ બચી શકશે નહીં. અને માટે પ્રભુ આપણો કોણ છે? તો રક્ષક છે. આ કલમ તમે વાંચો ત્યાં જણાવવામાં આવ્યું છે બચાવીશ. પ્રભુ આપણને એમાંથી બચાવવા માંગે છે. સાચા અને ખોટાનો જે ભેદ છે એ આપણે પારખીએ, એ બહુ જરૂરી છે. અને અગાઉ પણ આપણે જોઈ ગયા એવા જૂઠા પ્રબોધકો ઉપદેશકો આવશે, માણસોને વિશ્વાસ કરશે. જે સત્ય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પિલાત કહે છે સત્ય શું છે? અને એ સત્યને જાણતો નહોતો, પણ સત્ય એની સામે ઊભો હતો. અને એ સત્યને પારખીએ, જાણીએ, સત્યને આપણે પકડી રાખીએ, વળગી રહીએ. એવા ઘણા આવશે, પણ આપણે પારખવાના છે. પારખ શક્તિ પ્રભુએ આપી છે દરેકને, સ્વતંત્રતા દરેકને પ્રભુએ આપી છે. એનો ઉપયોગ આપણે કરવાનો છે, જાણવાનું છે, અનુભવવાના છે, અને પછીથી ભરોસો વિશ્વાસ કરવાનો છે. વર્ષો પહેલા એક સભા હતી અને ત્યાં હું પણ ગયો અને ભાગ લીધો મેં. અને એ વક્તા સાહેબે કહ્યું કે આગળ આવો, પવિત્ર આત્મા તમને મળશે, આપવામાં આવશે. ઘણા બધા લોકો ખૂબ આગળ આવ્યા, અને પ્રાર્થના કરાવે ટકોટક બધા પડી જવા લાગ્યા. પાછળ બીજા ઊભા હોય, પડી જાય એટલે પકડી લે. અને ત્યાં હું પણ હતો, હું પણ ગયો. અને સામેથી મને પણ ધક્કો મારવાનો, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ધક્કો મારો. પાછળ બીજા ઊભા, હું પડી ગયો. અને મારી જગ્યા પર જઈને બેસી ગયો. અને ઘણાએ એવું કીધું કે તમને પવિત્ર આત્મા મળ્યો નથી. મને કહેવા તો મળીને, અને તમામ આપણા બધાને માટે લાગુ પડે છે. જે સમયથી આપણે નવા જન્મનો અનુભવ કરીએ છીએ, તે સમયથી આપવા પવિત્ર આત્માની ભેટ આપણને મળી જાય છે. પવિત્ર આત્મા આપવા આવી જાય છે. એટલે ઘણી બધી વખત સાચા અને ખોટાનો જે ભેદ છે એ પારખવાની જરૂર છે. કદાચ કોઈ આપણો વિરોધ કરે, સતાવણી થાય, આપણું અપમાન થાય, અપમાન કરવામાં આવે, પણ યાદ રાખીએ, હિંમત આપણે હારીએ નહીં. અને દેવ જે વિશ્વાસ પ્રભુ છે એ આપણા માટે લડશે, અને દેવ વિશ્વાસ પ્રભુ છે એ ન્યાય પણ કરશે. એટલે માટે અહીંયા ફિલાડેલ્ફિયા મંડળી માટે કોઈ ઠપકો નથી, પણ પ્રભુ એમની પ્રશંસા કરે છે. અને મંડળીની ઓળખ પરથી અહીંયા આપણને ખ્યાલ આવે છે. અને અહીંયા 10મી કલમમાં એની ઓળખનો બીજો ભાગ આપવામાં આવ્યો છે. ત્યાં લખ્યું છે કે તે મારું ધૈર્યથી વચન પાડ્યું છે. મહત્વની બાબત છે. ઈસુ ફિલાડેલ્ફિયાના વિશ્વાસીઓને ઠપકો કે ફરિયાદનો એક પણ શબ્દ કહેતા નથી, પણ પ્રશંસા કરે છે. વચનની સ્થિરતા એ જરૂરી છે, અને ધીરજ જરૂરી છે. પ્રભુમાં ટકી રહેવું જરૂરી છે. આ લોકો પ્રભુમાં ટકી રહ્યા, માટે એમની નોંધ લેવામાં આવી છે. આપણે પણ પ્રભુમાં ટકી રહીએ. આ મંડળીની ખાસિયત છે. આ મંડળી, ફિલાડેલ્ફિયા મંડળીની જે ખાસિયત હતી એ વચનની સ્થિરતામાં ટકી રહ્યા, ધીરજ રાખી, પ્રભુમાં દ્રઢ રહ્યા. મુશ્કેલીમાં પણ વિશ્વાસ છોડ્યો નહીં, મુશ્કેલીમાં પણ પીછળ કરી નહીં. દાનિયેલનું પુસ્તક 3જો અધ્યાય. 3 યુવાનો અગ્નિ ભઠ્ઠીમાં હતા, એમને નાખવામાં આવ્યા. પ્રભુએ તેમને બચાવ્યા. આવનાર સમય કપરો અને અઘરો, હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે પ્રકટીકરણમાં, અઘરો હશે. અને એને માટે જો આપણે વિશ્વાસમાં રહીશું, જો મંડળી વિશ્વાસમાં રહેશે, તો પ્રભુ આપણને બચાવશે. 10મી કલમનો બ વિભાગ, કટોકટીમાં પણ પ્રભુ આપણને બચાવશે. આત્મિક સુરક્ષા પ્રભુ આપણી કરશે. આ શરીર તો નાશ પામવાનું જ છે, માટી છે, ધૂળમાં મળી જવાનું છે. આત્મિક જીવન, આત્માના કલ્યાણ માટે હું અને તમે આપણે વિચાર કરવાની જરૂર છે. આત્મિક સુરક્ષા પ્રભુ આપણી કરશે. દેવ પોતાના લોકોની એ સંભાળ રાખે છે અને રાખશે. અને 11મી કલમમાં લખ્યું છે કે હું વહેલો આવું છું, તારું જે છે તેને તું વળગી રહે, કોઈ તારું મુંગટ લઈ લે નહીં. પ્રભુ અહીં અંતકાળના સમયની વાત કરે છે, અને પ્રભુ કહે છે કે વિશ્વાસને વળગી રહે. તારું જે છે, જે વિશ્વાસ, એ વિશ્વાસને તું વળગી રહે. જે મુંગટ
જય પામનાર મુંગટ, અલગ અલગ મુંગટો છે અને એ આપણને વચનમાં મળે છે. જય પામનાર મુંગટ, મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહેવાની વાત, મરણ પર્યંત ટકી રહેવાની વાત. જો વિશ્વાસુ નહીં રહીએ તો શેતાન એ મુંગટ તમારી પાસેથી જુટવી લેશે અને ખેંચી લેશે. અને વિશ્વાસુ રહીશું તો એ મુંગટ પ્રભુ આપણા માથા ઉપર મૂકશે, મુંગટનો આશીર્વાદ પ્રભુ આપણને આપશે. ભલા ભાઈ બહેનો, જોજો તમારો મુંગટ કોઈ લઈ ના લે, એને પકડી રાખો. યહૂદાનો મુંગટ માથિયસને મળ્યો, બીજા શિષ્યને મળ્યો. એ પ્રભુનો શિષ્ય જ હતો, પણ યહૂદાનો મુંગટ માથિયસ લઈ ગયો. ગીતશાસ્ત્ર 109 કલમ, તેના દાડા થોડા થાવ અને તેનો હોદ્દો બીજો લઈ લો, તેનો હોદ્દો બીજો લઈ લો. દાઉદની આ પ્રાર્થના છે. દાઉદ બદલો લેતો નથી, પ્રભુ પાસે ન્યાયની માંગણી કરે છે કે જે વ્યક્તિ ખોટા માર્ગે ચાલે છે પોતાનું સ્થાન ગુમાવે છે, જે વ્યક્તિ ખોટું કામ કરે છે, ખોટા માર્ગે ચાલે છે, તે પ્રભુનો આશીર્વાદ ગુમાવે છે અને એ સ્થાન પણ ગુમાવે છે. અને આ જ વાક્ય યહૂદા ઇસ્કારિયોતને માટે લાગુ પડે છે કે ઈસુને એણે દગો આપ્યો અને તેનું સ્થાન બીજા શિષ્ય લઈ લીધું. અને 109 કહે છે કે તેનો હોદ્દો બીજો લઈ લો. ખોટું લાંબો સમય ચાલતું નથી અને ખોટું લાંબો સમય ટકતું નથી. સત્ય માર્ગે ચાલનાર એ પ્રભુ વ્યક્તિને માનવંતું પદ અને સ્થાન આપે છે. એસાવનો મુંગટ યાકૂબને મળ્યો અને જયેશ પણ એણે વેચી દીધું, પોતાનું જયેશ પણ એણે વેચી દીધું. યાદ રાખીએ, તમને જે મળ્યું છે તેને તમે ગુમાવશો નહીં, કદી ગુમાવશો નહીં. અંત સુધી વળગી રહેજો, સત્યને તમે વળગી રહેજો, એને ગુમાવશો નહીં. આપણી આત્મ તપાસ કરી કે શું આપણે આ મુંગટના ભાગીદાર છીએ ખરા? શું તમે આ જય પામનાર મુંગટ મેળવવા માંગો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથે કાંટાનો તાજ ને મુંગટ પહેર્યો, પણ ખ્રિસ્તે આપણને એ જય પામનાર મુંગટ, મહિમાનો મુંગટ આપવાનું વચન આપ્યું છે. પ્રભુએ આપણને એ જય પામનાર મુંગટ, મહિમાનો મુંગટ આપવાનું વચન આપ્યું છે. અને વિશ્વાસ પણ આનો બદલો પ્રભુ જરૂર અને જરૂરથી આપશે. છેલ્લી કલમ, જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ. સન્માનની વાત, પ્રભુ તરફથી માન અને સન્માન. આવો મોટો મહાન મોટી કૃપા કરનારો પ્રભુ કે જે કદી પણ આપણો નાશ થાય એવું ઈચ્છતો નથી, આપણો બચાવ થાય, આપણું રક્ષણ થાય, આપણે પ્રભુ સાથે વાસો કરીએ, રહીએ. અને આ પ્રભુની યોજના અને પ્લાન તમે જુઓ. અને જે જીતે છે, જે વિજય પ્રાપ્ત કરે છે, એ ટકી રહે છે. કે છે કે મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ. જે વ્યક્તિ વિશ્વાસમાં દ્રઢ રહે છે તેને પ્રભુ પોતાના રાજ્યમાં સ્તંભ બનાવે છે. અને એ કાયમી સ્થાન, સ્તંભ એટલે કાયમી સ્થાન, એ કદી પણ ડગે નહીં. અને જેઓ ખ્રિસ્તને કબૂલ કરે છે તેને પ્રભુ નવ યરુશલેમ, નવ કનાન, નવી વ્યવસ્થા એટલે કે સ્વર્ગીય વૈભવ અને સન્માન, સ્વર્ગીય નાગરિકપણું પ્રભુ આપણને આપવા માંગે છે. અને વિશ્વાસુ રહેવામાં જે મોટો બદલો છે અને એ પ્રભુના લોકને પ્રભુ તેના લોકને આપવા માંગે છે. આવો એ બદલો, આવો એ ઇનામ અને આશીર્વાદ આપણે મેળવીએ, પ્રાપ્ત કરીએ અને આપણી પાસે આપણે રાખીએ, જેથી શેતાન એ ઝૂંટવીને છીનવીને લઈ ના જાય. પ્રભુના લોક તરીકે જે વારસો પ્રભુ આપણને આપે છે, જે હક પ્રભુ આપણને આપે છે, એને આપણે પકડી રાખીએ, વિશ્વાસમાં દ્રઢ રહીએ. પ્રભુ મુદ્રાંકિત કરશે, મોહર મારશે અને એ સ્તંભ એ કદી પણ પડી જશે નહીં. આપણી આત્મિક સ્થિતિ કેવી છે, આપણી આત્મિક તપાસ કરીએ, આપણા જીવન વિશે આપણે વિચારીએ. આપણે ક્યાં છે, આપણી ઓળખ કઈ છે. ભલે આપણે ખ્રિસ્ત તરીકે ઓળખાતા હોઈએ, પરંતુ અનેક વાર વચન આપણને તપાસવાના માટે કહે છે. આપણા જીવન વિશે આપણે વિચારીએ કે આપણી ઓળખ કઈ છે. પ્રભુ પરના વિશ્વાસમાં આપણે બધા ક્યાં છે. પ્રભુની જીવંત મંડળીમાં આપણું સ્થાન કયું ને ક્યાં છે. પ્રભુ તરફથી તમે કેવા બદલાની આશા અને અપેક્ષા રાખો છો. આવો નવા કરારના લોક તરીકે પ્રભુને સર્વ માન અને મહિમા આપીએ. પ્રભુને વફાદાર બનીને
ફિલાદેલ્ફિયાની મંડળીની જેમ પ્રભુને વિશ્વાસો બની રહીએ અને વચનના પાળવાના બનીએ. પ્રભુ તેમ કરવા માટે આપણને કૃપા આપે. પ્રાર્થના. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આ વચનો માટે. ફિલાદેલ્ફિયા મંડળી, પ્રભુ તમે તેની પ્રશંસા કરી અને વખાણ કરી. એ મંડળી નબળી હતી, પણ તમારામાં વૃદ્ધિ પામતી ગઈ. વિશ્વાસમાં દ્રઢ રહે, વચનોને પાડ્યા, વચનમાં બની રહે અને વૃદ્ધિ પામતી ગઈ. પ્રભુ, અમારી મંડળી માટે પણ અમારી પ્રાર્થના છે. અમારી મંડળી પણ તમારા વચનોમાં બની રહે, અમારી મંડળી પણ આત્મિક રીતે તમારામાં વૃદ્ધિ પામતી જાય. મંડળી તરીકે પ્રભુ અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, આત્મિક રીતે અમને બળવાન કરો. જે ઇનામ મળનાર છે એ અમે કદી પણ ગુમાવીએ નહીં, પણ એ વારસો, હક અને જે બદલોનું ઇનામ અમને મળનાર છે એ અમે મેળવીએ, પ્રાપ્ત કરીએ. અને પ્રભુ, અમે એ સ્વર્ગીય નાગરિકના હકદાર, વારસદાર બનતા અમે તમને માન નહીં આપી શકીએ. એ પ્રમાણે કરવાના માટે હું સર્વને વિશેષ કૃપા આપું. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.